તો મિત્રો ભાઈ આપણે ફાઇનલી દ્વારકા જવાનો હુકમ થઈ ગયો છે ભાઈ આપણા મિત્રો સાથે. તો અત્યારે છે ને બધાને હાથ દેવો પડે. જો અત્યારે છે ને આપણે ભાઈ સમોસા ખાવા બેસી ગયા છીએ. જો તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ નવા વિડીયોનું બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં? કારણ કે આપણા વ્લોગ વિડીયો જોતા બધા મજામાં હોય છે. તો મિત્રો હમણાં કારણ કે આપણા વ્લોગ ન આવતા કેમ કે આપણે સમય ન રહેતો, તો હવે આપણે ભાઈ દ્વારકા જઈએ છીએ. ભાઈ દ્વારકાધીશનો હુકમ થઈ ગયો છે. તો ભાઈ અમે મિત્રો બધા જઈએ છીએ દ્વારકા ટ્રેનમાં. તો તમને બધાને મિત્રોને દેખાડું, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ને આપણે યાર ભાઈ પાર્થભાઈ પણ આવે છે. કેમ છે પાર્થભાઈ? સારું ભાઈ, જય દ્વારકાધીશ. સારું ને? હાલો જાવ ને દ્વારકાધીશના દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો, હમણાં આપણે જવાનું છે. તો ભાઈબંધ દોસ્તારો આપણી વાટે ઊભા છે, ત્યાંથી રેલવે સ્ટેશન લગી જવાનું છે. તો ચાલો આપણે જઈએ પહેલાં. તો મિત્રો અમે ફાઇનલી ભાઈ આપણા મિત્રો પણ આવી ગયા છે. જો વાં હાઈલા આવે છે. આપણો ભાઈ ભૌતિક પણ આવી ગયો છે. પાણીની બોટલ કહેવાય, તમે તો કદી જોઈ નહીં હોય. ને અમે અહીંથી છે ને હાલીને જઈએ છીએ રેલવે સ્ટેશને. જો અહીંથી આમ જઈએ છીએ. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. આપણે છે ને અખંડ મોજ કરવાની. આમાં તમને કિશન નહીં દેખાતો હોય. ભાઈ ગદ્દાર નીકળો. કિશન વયો જો છે, હોય જો અગાઉ હાલીને આવવું પડે ને એટલે. અને બાપાને કે એમ કે એમ. હા એમ. પણ હવે ગાડીમાં આવશે પાછું. હા, અમે બધા હાલીને જઈએ. જો મિત્રો હવે છે ને અહીંથી જો આમ થોડુંક આગું છે રેલવે સ્ટેશન. તો વ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો ભાઈ આપણે છે ને અત્યારે આવા રસ્તામાં આવીએ છીએ. તો સામે ટ્રેન પડી છે ના, હમણાં જઈએ આપણે. જો અહીંયા બધે વાં હાઈલા આવે છે. તો ચાલો આપણે ધીમે ધીમે જઈએ. અહીંયા જો બધે પાણી ભરેલું છે. મારો મરજે ડૂબકી હાલ. તો ચાલો આપણે જઈએ હવે. તો મિત્રો ભાઈ આપણે ફાઇનલી રેલવે સ્ટેશને આવી ગયા છીએ. જો અહીંયા વંડી બધા સડીને આવ્યા છે. જો આમ ચાલુ થઈ ગયો. હાલો તો આપણે હવે ધીમે ધીમે છે ને આપણો મિત્રો પણ ઊભો છે અહીંથી. પાટા ચડવા પડશે. જો ચાલો આપણે જઈએ ધીમે ધીમે. તો અત્યારે છે ને બધાને હાથ દેવો પડે. જો બધાને હાથ ચડાવવા પડે. નહીં સડી ગયો તો સડી ગયો. તો ચાલો ભાઈ આપણે છે ને હવે જઈએ છીએ આપણે આમે ટ્રેનમાં. જો આમ જો બધા દોડે છે આમથી આમ જો. હાલો બાપરે, હાલો આપણે છે ને હવે અહીંયા જો બધા ચડે છે. ચડી જાય હાલો ઉપર પહેલાં. તો મિત્રો આપણે છે ને ફાઇનલી ભાઈ રેલવે સ્ટેશન આવી ગયા છે. આ છે ભાઈ અમારું મુવાનું રેલવે સ્ટેશન. જો તો આપણા મિત્રો પણ આમ આગળ છે. ચાલો આપણે ના જઈએ એની પાસે. આપણો મિત્રો પણ આવી ગયો છે. કિશન કેમ છે? અરે ભાઈ ને આમ જો મિત્રો પણ આપણે ટિકિટ પણ લઈ લીધી છે. જો તો આપણે આ ટ્રેનમાં જવાનું છે. તો વ્લોગ માઇન્ડ સુધી બનાવી રહેજો ને તમને ઠેઠ લગી એન્જોય કરવાની છે. ને વ્લોગ પણ જોતા રહેજો. તો મિત્રો હવે દ્વારકા જવા માટે નીકળી છીએ. અને જો ઘણા બધા ફ્રેન્ડ સર્કલ આવી ગયા છે. તો ચાલો જય બોલાવી નાખી દ્વારકાધીશ. ચાલો ધન્યવાદ. જય દ્વારકાધીશ. ધન્યવાદ. તો મિત્રો આપણે છે ને ભાઈ અહીંયા ટ્રેને આવી ગયા છે. ક્યાં છે ક્યાં જવાનું છે? હાય તું ચાલ, તું બેઠું એમ ને અહીંયા જ છે ને આપણું. અહીંયા જ છે ને. હાલો તો આપણે અંદર જઈએ. આગો રે તું ક્યાં છે? અહીંયા હા ભાઈ દફતર બધા મૂકી દીધા છે. મિત્રો આપણે ટ્રેનમાં તો આવી ગયા છીએ ને હજી તો ટ્રેન હાલવાની વાર છે. જો અત્યારે ભાઈ ટ્રેન ઊભી છે. હમણાં હજી તો 10-15 મિનિટની વાર છે. 6 વાગે ઉપડવાની છે ટાઈમ હતો. તો હજી આપણે આખી રાત કાઢવાની છે. ફૂલ એન્જોય કરવાની છે મિત્રો સાથે. તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. આ વ્લોગમાં તમે નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને મારા હમણાં મિત્રો પણ દેખાડી. તો મિત્રો આપણી ટ્રેન હવે હાલતી થઈ ગઈ છે. જો ધીમે ધીમે હાલી જાય છે. ટ્રેન હાલતી થઈ ગઈ છે હવે. તો બધા મિત્રો પણ અહીંયા બેસી ગયા છે. જો એ કામ છે. તો વ્લોગમાં તમે બનાવી રહેજો. અને અહીંયા આપણો ભાઈ કિશનભાઈ બેઠો છે. તો જો ટ્રેન જાય છે ધીમે ધીમે.
અત્યારે છે ને બધા ઓખા થઈ ગયા છે ને જો અત્યારે છે ને લાડવા ખાય છે જો બધા હા બધા લાડવાના ભૂખા થઈ ગયા છે જો ભૌતિક કેમ લાડવા ખાધું લબાલબ ખા કે લબાલબ ગાંઠિયા ખા કે લાડવા આ જો આ તુષાલ છે ને બધાને પીરસે એ સેવા કરે પાર થાય ઉભો છે તો શું કરશો અરે બે મોઢે ખાશો ઓહા આપણે છે ને ફાઇનલી ભાઈ ધોવા પોગી જશે જો આમ જો ઠેકડા મારતા મારતા આવે બધું હા ઊભી રહી ગઈ હવે છે ને ભાઈ આપણે ધોવા પોગી ગયા છીએ જો આ છે ભાઈ ધોવાનું રેલવે સ્ટેશન આપણા મિત્રો બધા આવી જાય ને એ જો આમ બધા ઉતરા છે જો આવે છે એટલે ક્યાં રહી ગયા તમે ક્યાં રહી ગયા ક્યાં હતો તો તાર લગે ઘરે પાછળ હતો પાછળ ઘરે હતો ઘરે આવજો હાલો 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 હવે જઈને તો હવે જાઓ જાઓ હાલો આવજો હવે તો શું કરતો હતો ફાઇનલી દવા ઉતરી જશે આ ભાઈ ભાઈ એ તારી ચેનલનું નામ શું છે ઇન્સ્ટા આઈડી રાહુલ ગુજરિયા ભાઈ ફોલો કરી નાખજો બોલ 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 અહીંયા બોલ બોલ જલ્દી 040 હા ભાઈ ફોલો કરી નાખજો એને બધા આપણે છે ને ભાઈ અહીંયા રાજકીય રેલવે સ્ટેશન ભાઈ પહોંચી જશે જો ભાઈ આ છે ભાઈ ધોળા જંકશન આપણે ભાઈ હામેલી આવ્યા હતા અહીંયા ઠેઠ લગી હવે આપણે અહીંથી આપણે આમ જવાનું છે હવે આપણે નાસ્તો પાણી કરવાનું છે હવે ભાઈ ટ્રેન જાય છે તો ધીમે ધીમે ટ્રેન ધીમે ધીમે જાય છે પણ મિત્રો પણ ધીમે ધીમે જાય છે આ 80 વાળી છે હો અમે છે ને ભાઈ અહીંથી સીડ્યા હતા પાછા ભાઈ એનાથી આમ નાસ્તો લેવા જા આખું પુલ ઠેકીને તો છે ને હવે નીચે નાસ્તો કરવા જાય કોથળો દો આપણે નાસ્તાનો કોથળો ભરી લીધો બધા આગળ જાય છે તો ચાલો આપણે ધીમે ધીમે જાય નીચે તો મિત્રો આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા છીએ જો નાસ્તામાં ઘણા બધા બુગલા છે ને ભાઈ બધા ભાઈબંધ દોસ્તારો બેસી ગયા છે ચાલો આપણે પેલા નાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે છે ને ફાઇનલી બીજી ટ્રેન પકડી લીધી છે ને જો અત્યારે ભાઈ બધા ઉપર ચડે છે ને ભાઈ ટ્રેન પણ ધીમે ધીમે હાલવાનું છે જો હા ધીમે ધીમે થઈ તો ચાલો આપણે વ્લોગમાં એન્ડ સુધી બનાવી દો હવે આપણે છે ને સવારે વહેલા પહોંચશે દ્વારકા તો તમને બધું દેખાડી તો વ્લોગમાં એન્ડ સુધી બનાવી દેજો તો મિત્રો ભાઈ અત્યારે છે ને વાગી રહ્યા છે બે વાગ્યા જેવું થયું છે અત્યારે છે ને આપણે ભાઈ સમોસા ખાવા બેસી ગયા છીએ જો અને ભાઈ ઊંઘ માલી જગાડ્યો જો બધા ઊંઘ માલી જાગીને બધાને જો હા ભાઈ કિશન ને બધા ખાય છે વ્લોગમાં હવે તારે પહોંચ્યાનું કંઈ નક્કી નહીં હવે સવારનો ટાઈમ છે 10 વાગ્યાનો તો આપણે હવે નિરાતે મળીએ પણ સ્ટેશન આવતું સમોસા ખાઈ લઈએ ભેગી સોડાઈ લાવેલા છે જો એક બોટલ સામે પીડ્યો એક અહીંયા પીડ્યો સોડાઈ લઈ A few moments later. તો મિત્રો આપણે છે ને ફાઇનલી ભાઈ દ્વારકા રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ જો ભાઈ દ્વારકાનું રેલવે સ્ટેશન છે જોવા તો આપણે હમણાં જે દ્વારકાધીશ મંદિરે જવાનું છે ફાઇનલી ભાઈ બધા ઉતરી જશે ભાઈ તો આપણે હવે આમ જઈએ હવે તો મિત્રો આપણે છે ને નાઈ જોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભાઈ ફાઇનલી આપણે ભાઈ દ્વારકા પહોંચી ગયા છીએ ને અત્યારે ભાઈ આવો કાંઈક રૂમ રાખેલો છે તો અત્યારે ભાઈ બધા નાઈ ધોઈને ફ્રેશ થાય છે તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો તો બસ આજના વ્લોગમાં એટલું આજનો વ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય